ગુડ મોર્નિંગ. આજે આપણી પાસે એક એવા પેશન્ટ છે કે જેને ખૂબ જ લાંબા સમયથી વ્યસન છે અને એને શ્વાસ અને ખાંસીના બહુ વધારે લક્ષણ છે. શું નામ છે તમારું? બળવંતભાઈ. કેટલી ઉંમર છે તમારી? 71. તમને અત્યારે શું લક્ષણો છે? અત્યારે આમ શ્વાસ લેવામાં થોડીક ટ્રબલ પડે છે અને આ થોડીક ખાંસી આવે છે. કોઈ વ્યસન કરો છો તમે? આ માવા ખાવ છું કેટલા સમયથી માવા ખાઓ છો? લગભગ 25-30 વર્ષ. તો પેશન્ટના લક્ષણો ઉપરથી એવું લાગ્યું કે પેશન્ટને ફેફસાની કોઈ બીમારી હશે. તો આ માટે ફેફસાની કાર્યક્ષમતા માટે આપણે આ પીએફટી એટલે કે પલ્મનરી ફંક્શન ટેસ્ટ સ્પાયરોમેટ્રીનો રિપોર્ટ કરાવીએ છીએ. આ ટેસ્ટમાં પેશન્ટને એક ડિવાઇસ આપવામાં આવે છે કે જેમાં એ જોરથી 6 સેકન્ડથી પણ વધારે ફૂંક મારે છે. એ 6 સેકન્ડમાં એની જેટલી પણ ફેફસાની કાર્યક્ષમતા છે એ માપવામાં મોનિટર દ્વારા આવે છે. આ મશીનથી ફેફસાની એક્યુરેટ કાર્યક્ષમતા માપવામાં આવે છે. જેટલું લાંબુ પેશન્ટ ફૂંક મારી શકે એટલી વધારે એની ક્ષમતા ગણાય છે. આપણે હમણાં જે પેશન્ટની વાત કરી એનો આ રિપોર્ટ છે. એમાં એમની ફેફસાની ક્ષમતા 51% એટલે કે 51% છે. નોર્મલ માણસ તમે ને હું છે જેની ફેફસાની ક્ષમતા 80% કરતાં વધારે નોર્મલ ગણાય છે. 51% એ નોર્મલ કરતાં ખૂબ જ ઓછી કહેવાય છે અને આ લક્ષણો એના લીધે જ આવે છે.